રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે અને એમના ચહીતા અધિકારીઓની ભ્રષ્ટ વૃત્તિના કારણે 27 નિર્દોષો અને 12 બાળકો હોમાયા. આવી જ ભયંકર ઘટના મોરબીમાં બની, તેમાં 135 લોકો હોમાયા. સુરતમાં તક્ષશિલા, હરણીકાંડ વડોદરા, ભરૂચ, શ્રેય હોસ્પિટલ અમદાવાદ, આવી અનેક ઘટનાઓમાં ભ્રષ્ટાચારના કારણે, ભાજપના ભ્રષ્ટાચારના કારણે 240 લોકો હોમાયા, છતાં એક પણ પરિવારને હજી સુધી ન્યાય મળ્યો નથી. આ તમામ પ્રશ્નોને લઈને અમે બધા જ લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અને લડનારા માણસોનો સરવાળો કરી પીડિતોને સાંકળીને, પીડિતોને સાથે રાખી મોરબી 9 ઓગસ્ટના રોજ સવારે 9 વાગે મોરબી દરબારગઢ ખાતેથી એક ગુજરાત ન્યાય યાત્રા લોન્ચ કરી રહ્યા છીએ. આપ તમામ લોકો આવો એવી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું, અપીલ કરું છું. આપણા મોરબીમાં, આપણા રાજકોટમાં, આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બનવી જોઈએ. તમામ પીડિતોને ન્યાય મળવો જોઈએ અને સરકાર પણ આ પ્રમાણેની ફરજ બેદરકારી કરનારા અધિકારીઓની પર તવાઈ લાવે અને પોતાના ભ્રષ્ટ નેતાઓને જેલ ભેગા કરે. એ નહીં બને ત્યાં સુધી આવી ઘટનાઓ બન્યા જ કરશે. આવું ન બને એટલા માટે આપ સૌ લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડવા માટે આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. 9 ઓગસ્ટ સવારે 9 વાગે મોરબી.